માંદુડિયાને સ્પેશિયલ તમને બતાવવા માટે તારે આપણે બારે લઈ આવ્યા છે. બોલ્યો આવી ગઈ હે જો આ રાખી દીધી નીચી. બંને માં દીકરીઓ એટલે માં દીકરી શું બાપ દીકરો. એ હે બચ્ચીને પણ આપણે 2-3 દિવસથી જોઈ નથી ને, બરાબર જોઈ લો. આ ઢીંગલી તો જુઓ, વાહ રે વાહ ઢીંગલી વાહ. પણ આ કોઈને કંઈ ખાવામાં રસ નથી. શીંગું પડી છે ને એ બધા જ્યાં સુધી મજા આવશે ત્યાં સુધી આ ખાશે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે આપણી ગૌશાળાએથી કરી છે. સવારનો પોર છે, લગભગ કામ બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને ગાયોને બસ જે આડવા જતી હોય એને આડવા જવાનું છે, જે અહીંયા હાજર રહેતી હોય એને વાડાની અંદર જવાનું છે. પણ એની મોર આપણે ચેક કરવાનું છે માંદુડિયાને સ્પેશિયલ તમને બતાવવા માટે તારે આપણે બારે લઈ આવ્યા છે. ખાણ મૂક્યું છે હા એને, અને રુદ્રભાઈને, હર્ષદભાઈ તો છે નહીં, ગયા છે ઘરે મજા કરવા માટે. એટલે રુદ્રભાઈને તારે આપણે હું ને રુદ્રભાઈ બંને અહીંયા છે. ગુડ મોર્નિંગ રુદ્રભાઈ. અહીંયાથી વાસળી દે તો અહીંયાથી હું લઈ લઉં. ઉભા રહે, તેડી લઉં, જોજો હમણાં લોક ચાલુ જ છે ને. હા એમ નહીં આમ હાથ લાવીને. હા અહીં તડકો આવતો. ઉપર ફોન ક્યાંક રાખવો પડશે. અહીંયા રાખી દો. ફોને ક્યાંય રહેતો નહીં યાર. અહીંયા રાખી દો. અહીંયા નહીં રહેતો. હાલો ને આમ જ ફેરવી લે ને, ફોન તો નહીં રહે, નહીં તો તેડી લે તમને. ઉપર થઈ ગયું. ફોન અહીંયા રાખી દીધો છે આપણે સાઈડમાં. અને વાસળીના શું ગેટ ને બધું કરી નાખ્યું છે આપણે બંધ. એની વાતે હું તમને કરી દઉં કે શું કામ બંધ કરી નાખ્યું છે. પણ એકવારની હું વાસળી તેડી લઉં. બોલ્યો આવી ગઈ હે જો આ રાખી દીધી નીચી. કપલેટ આવે છે. હાલો પિતાજી કને હાલો. આ 2-3 દિવસમાં જો કેવડી મોટી થઈ ગઈ વાસળી. કપલેટ મોટી થઈ ગઈ. તો ચાલો હવે ક્યાં ભાગે. અહીંયા ઊભી રહે તું. બસ હવે આપણે સામેથી જોઈએ ને તો જુઓ બંને માં દીકરીઓ એટલે માં દીકરી શું બાપ દીકરો. હે બાપ દીકરી. આ શું આવું કોમ્બિનેશન પહેલી વાર થયું છે ને, એટલે થોડું મિસ્ટેક થઈ ગઈ. પહેલાં માં દીકરી થઈ ગયું, બાપ દીકરો થઈ ગયું, બરાબર. પણ બાપ અને દીકરી બંને એક સાથે. ચેક કરો તમે. બચ્ચીને પણ આપણે 2-3 દિવસથી જોઈ નથી ને, બરાબર જોઈ લો. કપલેટ આ બાજુ પીરે. એ લત મારે હોય ઊંડી. બસ ઉભી રે. હવે ચેક કરો તમે બંને બાપ દીકરીને કેવા હે. પકડીએ જવું. એ મજામાં આવી ગઈ. માંદુડિયાએ આપણે એવું અનમોલ રતન દીધું છે કે તમે પણ આમ શું છે, કદાચ કેમેરાની અંદર એટલું તમે આમ ડિટેક્ટ કરી ના શકો, બરાબર, એટલું સારી રીતે જોઈ ના શકો. કદાચ એવું હોઈ શકે, નહીં તરો અદ્ભુત. બચ્ચું પકાયું છે કોઈ. ઓ ભાઈ સાહેબ, લઈ આવો એને. ઓરે એક તો આપણે મહા મુસીબત તો આ થાય. બસ અહીંયા ઊભી રહેતી નહીં ને. પણ ઓહો કેમ પણ કટમાં ઊભી છે. આવાજ. હા બસ આગળ આવ થોડો.
હા બસ 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 બસ. રુદ્રભાઈની ટ્રેનિંગ ચાલુ છે. બસ 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 રેવા દે રેવા દે રેવા દે. હા બસ એમ થોડુંક આમ ઓલું થઈ જાય ને એને. લે અહીંયા ખાતું માંગડિયા શેઠ. કેમ ઊભી રહેશે કે નહીં? હે હવે જોયું જોયું એમ તો માંદુડી પણ ખરાબ છે, તોફાની છે. જોઈ લીધું ને, માંદુડીઓની એમને એમ ચાકરી નથી ચાલુ, પણ આ માટે હતી. બચ્ચું જુઓ તમે અહીંયા. હવે બંને વરી આવી ગયા જો ઓટોમેટિક. ઉભો રે માંદુડી, આવે તું પાછો. બાકી હાલો, આ બંને બાપ દીકરીને તો આપણે જોઈ લીધી છે, જોઈ લીધા હે બરાબર. અને હવે આડવાવાળી ગાયોને આડવા મૂકવાનો સમય થઈ ગયો છે. પાછળના વાડામાં જેને મૂકતા હોય એને ત્યાં જવાનો સમય થઈ ગયો છે. તો સવારનું જે થોડું ઘણું કામ બાકી છે એ અત્યારમાં ઓકે રિપોર્ટ કરીએ. વાસળી આપણે વરી તેડી લીધી છે, એને અંદર મૂકવાની. કપલેટ મૂકી દીધી. અહીંયા લાવો ફોન. હવે શું છે ખબર, ઉપરથી ખોલવાનું કામ ચાલુ કરી નાખ્યું છે. આ બધું આ ગેટ જે હતો એ બદલી ગયો છે, કારણ કે આ બધું આપણે ખોલી નાખવાનું છે. અને આ બધું કરી નાખ્યું એકદમ ચેતનભાઈ પેક. એટલા માટે પછી હું ગેટ ખોલ્યા કરતાં મને થયું કે આમ ઉપાડી અને વાડાથી બારે અને ઉપાડીને વાડાથી અંદર. બાકી એક નવું પિંજરું ચેક કરો તમે અહીંયા થોડા ટાઈમ માટે. આજે આપણું અહીંયા છે ને આ વાસુડાનું એની બાજુમાં જ બનાવ્યું છે. આ જે નવા એંગલ ભાઈબંધ સદા સહાય તે એંગલનો ઉપયોગ કરી અને એ જગ્યા રહી ને એ અત્યારે ખાલી કરવાની છે એકવારની. એટલા માટે થોડા ટાઈમ માટે જ્યાં સુધી ત્યાં કામ ચાલુ છે ત્યાં સુધી આપણે કોઈ અગવડ ઊભી ન થાય એટલા માટે આ એક વાડો બનાવી નાખ્યો છે. થોડા ટાઈમ માટે વાસુડા કોઈ હોય કે પછી પોપટલાલ હોય, આને શું થઈ ગયું એ બધાને આની અંદર પૂરવા માટે ગઈકાલે ઇમરજન્સીમાં આ વાડો બનાવી નાખ્યો રુદ્રભાઈ એને. ગુડ મોર્નિંગ. હવે ગુડ મોર્નિંગ. બાકી હાલો, હવે જે મેં તમને જણાવ્યું એ પ્રમાણે ગાયો જેને આડવા જવાનું હોય આડવા મૂકી દે, અહીંયા રહેવાનું હોય એને વાડાની અંદર પૂરી નાખીએ. મિત્રો સવારથી પડી ગયું છે બપોર. રુદ્રભાઈ કરે છે અહીંયા કામ. જય માતાજી. જય માતાજી. ક્યાં પહોંચ્યું કામ? શું કરે? વાયર બાંધ. પાકું કામ કરે ઓએ. હે? બાકી પોપટલાલ હજી ઓયા છે, તો એને હવે આપણે શું હોય પાણી પાઈ અને પછી આની અંદર પૂરી દઈએ. આની અંદર છે ને રુદ્ર, તું એક તગારું એક છે ને કટ્ટી છે અહીંથી ભરી અને આ બાજુ ખૂણામાં કે ક્યાંક નાખી દે. થોડીક આ બાજુ ને થોડીક આમાં પતરા બદલાવા જોઈએ નહીં. અને વાસુડા બધા શું કરે એ ચેક કરી લે. પવન આવે છે થોડો થોડો થોડો, એટલો બધો પવન તો નહીં પણ થોડો થોડો આવે છે. અને ગઈકાલે રાતે આ બધું ખોલ નાખ્યું આટલું અને અડધું બાકી છે. હું જો પાણી ન પીએ એટલા માટે જારી રાખી છે, તો કેમ પીએ? જો આ ઢીંગલી તો જુઓ, વાહ રે વાહ ઢીંગલી વાહ, જબરદસ્ત. આને ચેક કરો. કેમ છે બધા કપલેટ ને બધા બેઠા છે. અત્યારે મારે બધા નીણ નાખવાની છે ગાયોને, આ વાસુડાને, પોપટિયાને પહેલાં પાણી પાઈ નાખીએ. તોફાની છે સાલો. ચાલ સાવજ. પાણી પી, પેલું પાણી પી ભાઈ. મારા કટી ને માંડવ્યું
ભાષાનો ફરક ભાઈ, ભાષાનો. બરાબર આ પાણી પી લે પછી આને નવા વાળાની અંદર પૂરી નાખીએ. રુદ્રભાઈ પેલા હે એ ચણાનું ખાર્યું લઈ આવ્યા કટ્ટી, મેં કીધું ને એટલે. અને પછી કેવું પડ્યું એને માંડવ્યું મારે. હવે ભરવા ગયા છે ત્યાં પાછળ. બાકી અત્યારે બધાને છે એ માંડવીની નીણ કરવાની છે, કારણ કે કટ્ટીની નીણ કરવાની છે. એનું કારણ એ છે કે સવારે નાખીથી સૂકી જાય એટલે અત્યારે સિંગાની કટ્ટી, બરાબર ને. અને પાણી પાઈ અંદર પૂરી નાખીએ. જો હવે બરાબર, બાકી મિસ્ટેક થઈ ગઈ ત્યાં એને સમજાણું નહીં. ગમણમાં બે થોડું થોડું નાખી દે અને પછી આની અંદર પૂરીએ અને આને અંદર પૂરીને પછી જે નીણનું કામ છે એ ઓકે કરીએ. અમે પોપટને અહીંયા નીણ નાખી દીધી. પોપટ કેવો જબર લાગે છે ને નવા પિંજરાની અંદર. અહીંયા છાંયો છે એટલે જ્યારે એને છાંયની જરૂર હશે, મતલબ તડકો લાગતો હશે ત્યારે છાંય હાલો જશે. અને એના પછી નાખીએ આ બધાને. આમાં 3 ખાય છે અને બાકી કોઈને કાંઈ ખાવાની પડી નહીં. નવા મેમ્બર તો કાંઈ ખાતા હોય નહીં. એના પછી ઉભે એક રાગેણી એ ખાતી નહીં. એનું ધ્યાન તો પાણી બાજુ છે, પણ પાણી પીવા દેવાનું નથી. મારી દીધી જારી જોવો અહીંયા. બાકી આ 3 સરસ ખાય છે. આ બધાને કટી નાખી એટલે એ ખાય છે કપલેટ. અને હવે રહ્યા છે આ ફેમિલી, બડી ફેમિલી. એના માટે પણ ત્યાં ભારી કમ્પ્લેટ તૈયાર જ છે. તો ચાલો હવે એ બધાને નાખીએ. આ મોટી ફેમિલીને પણ નીણ નખાઈ ગઈ, પણ આ કોઈને કંઈ ખાવામાં રસ નથી. કારણ કે રુદ્રભાઈ છે ને નાખી ધરવી દીધા. એટલું બધું શું નાખી દીધું? 6 પૂરા ભાવથી જમાડ્યા છે નહીં એમ ને. બાકી અત્યારે છે એ વરી 2 ભારી નાખી દીધી. હવે સાંજ સુધી જેમ મજા આવશે એમ ખાશે. પાણી ફૂલ ભરેલું પીશે અને સાંજે પછી ખાણ ખાશે. ત્યાં સુધી ઓકે રિપોર્ટ બધું સાંજ સુધીનું. બાકી ગરમી હવે પડવા માંડી છે કે મેં આજ કામ કર્યું એટલે હે તો બરાબર. હવે જાય અહીંયાથી ગૌશાળાથી આપણે ઘરે. અને ઓફિસે પાણી છાંટી આવ્યો તો હર્ષદભાઈની કપલેટ. આ ઓલી દોરી બંધ કરી નાખ, નહીં તો ખુલી. હા એને હા હા ફિટ કરી નાખ ખાલી. વાહ રે વાહ, કમ્પ્લેટ ને લોક. ઓફિસે કમ્પ્લેટ પાણી છાંટી આવે ને તો બરાબર. બાકી હવે બીજું કાંઈ અહીંયા બપોરનું કામ રહેતું નથી. તો હવે જાય ઘરે અને ઘરે જઈને હવે આપણે ખાઈએ. બપોરથી હવે મિત્રો સાંજ પડી ગઈ છે અને અત્યારે સાંજના લગભગ 5:30 જેવું થયું છે. અને અહીંયા ચેક કરો, લીમડો દેખાય છે. એનું કારણ એ પવન આવે છે ઘણો બધો. લીમડો જ દેખાય છે અને સરગવો હંચોળો નથી. એનું કારણ એ કે સરગવો બધો આવી ગયો છે નીચો. રુદ્રભાઈ અને ચેતનભાઈ બંને થઈ અને આ બધા માટે આજે એવા મિનરલ્સ વિટામિન્સની શું કહેવાય કે થપ્પો માર્યો છે કે હવે એને 2 મહિના સુધી છે એ કોઈ વસ્તુ ઘટે નહીં. એટલું બધું જો અહીંયા નીચે સીંગું પડી છે ને એ હવે બધા જ્યાં સુધી મજા આવશે ત્યાં સુધી આ ખાશે. ગમણમાં નીણ થઈ ગઈ છે એકદમ ઓકે રિપોર્ટ. બાકી આ બધા છે કે જે રાત્રે આ વાડાની અંદર રહી. એની અંદર જોજો માંદુડિયાને લગાડતા નહીં રુદ્રભાઈ. માંદુડિયાને લાગી ન જાય. હા 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 જો મોજમાં આવી ગઈ કુંજ. અને થોડા ઘણા જે ટકરાને એવું પડ્યું છે અહીંયાથી રુદ્રભાઈ નાખવાની કોશિશ કરે એટલે પતરું વાગે છે. ફરી અત્યારે લોક કરી નાખીએ બંધ. અને આ બધા જુઓ અત્યારે એક વારનું બધું ખૂંદી નાખશે. મોટી ડાર આવી હોય એક વારનો ધક્કો દઈ દે થોડો, ખાલી દઈ દેજે એક વાર. બસ કપલેટ. હવે આ બધા છે એ ખાશે જ્યાં સુધી એને મજા આવશે ત્યાં સુધી. અહીંયા જો પડ્યું હતી હિંગુ એ બધી અહીંયા પડી હતી. અહીંયાથી આપણે વીણી અને અંદર નાખ્યું. હવે કેટલું બાકી છે રુદ્ર? અહીંયા થઈ ગયું ને. અને કાલ સવારે કાલ બપોરે જ્યાં સુધીમાં આમ ચોખા લાકડા થઈ જાય પછી એને સાઈડમાં કરી નાખશું. બાકી અત્યારે જો કેટલું બધું પડ્યું છે પણ સવાર સુધીમાં ઓકે રિપોર્ટ ખાઈ ગયા હશે, બધું સાફ કરી ગયા હશે. બાકી શું કામ બાકી છે?
બધું દવાઈનું ઓકે અહીંયા રહી ગયું. બાકી હવે આ ડાળ છે લીમડાની, આ વાસુડા માટે આમ ફેરવીને તું લઈને આવે ને. હા. બાકી આ બધી ફેમિલી જુઓ, બંસી તો જુઓ, બંસી કેવી આરામથી વગાડે છે. જુઓ ફૂલ ધરાઈને હો, પણ કપ લેટ એમનેમાં બધા છે એ પોતપોતાની જગ્યાએ બંધાઈ ગયેલ છે. ખાણ બધાએ ખાઈ લીધા હશે કે નહીં ખાધા હોય ખબર નહીં મને. આ જુઓ અહીંયા ફેમિલી પોપટલાલાની અંદર. પોપટલાલને એકવાર પાણી બતાવવું પડશે. પાણી બતાવી, કારણ કે હમણાં બપોરે આપણે એને પાવ્યું હતું, પણ અત્યારે પાછું પાવવું પડશે, કારણ કે કટી ખાધી ને એટલે ઘણું પીશે એટલા માટે. તો હાલો હવે જે કાંઈ પણ કામ બાકી છે એ બધું ઓકે કરીએ. મિત્રો આજે કામ એટલું સ્પીડમાં થયું સાંજનું કે હજી આમ એકદમ અંધારું નહીં પડ્યું ત્યાં સાંજનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. વાહ રુદ્રભાઈ વાહ, કમાલ કર્યો તમે તો. બસ હવે સવારના ખાંડની તૈયારી કરવાની બાકી છે. અને એક આપણા મિત્ર આવે છે દૂધ લેવા માટે, એ દૂધ લેવા માટે નથી આવ્યા. એના સિવાય બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. સામે જો ગાયોને ખાંડ તો નહીં પણ નીણ નખાઈ ગઈ છે, એમાં પાણી ચાલુ કરવાનું બાકી છે. રુદ્ર અહીંયા નળી બદલાવીને પાણી ચાલુ કરી નાખ. બાકી અહીંયા બધા ખાંડ નહીં, એટલે હા વરી ખાંડ આવી ગયું. નીણ ખાવા માંડ્યા છે. આ બધા નીચે બેસી ગયા છે. પોપટિયાએ ખાંડ ખાઈ લીધું ને હવે નીણ ખાવા લાગ્યો છે. આ બધા આની અંદર ફર્સ્ટ ક્લાસ છે, બરાબર. બધું જ કામ સાંજનું ઓકે રિપોર્ટ થઈ ગયું છે. થોડું બાકી છે એ આપણે બસ થોડી વારની અંદર પૂરી કરી નાખશું. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે.